વાદર થઈ ગયું હે ગમકોર લેતા આવી ઠેલી ફટાફટ હાલો યુટ્યુબ ફેમિલી જય શ્રી કૃષ્ણ બધાને કેમ છો બધા મજામાં જ છો અમે મજામાં જ છીએ અને તમારું સ્વાગત છે અમારી JS દેશી લાઈફસ્ટાઈલ ચેનલમાં અને વાડીએ તો આવતા રહીએ અહીં અને આજે તો કપાસિયાના ખાલા પૂરવાના છે અને કપામાં 3 પાણ થઈ ગયા એટલે હવે આપણે કપા ઉગવાનો તો ઉગી ગયો અને નથી ઉગ્યો એમાં આપણે ખાલા પૂરવા જોઈશે હવે શામાં કોકો છે બહુ તો નથી અને આપણે અહીંથી જ ચાલુ કરી દીધું પહેલાં કીધું બકાલામાં આપણે આંટો મારી લઈ અને ગવારમાં તો સિંગું થઈ ગઈ છે થોડી થોડી આમાં છે ગવાર સિંગોજી નાની થઈ છે અને આપણે ગવારમાં તરબૂચ પણ વાયા છે તો તરબૂચના આવા વેલા થઈ ગયા છે અને નાના થયા હોતા ને હો અસલ થયા મસ્ત હજી દેખાતા નથી આ બાજુ હતા થોડાક તો આવું કંઈક તરબૂચ હોતાને વાયા છે આપણે બકાલામાં અને ગવારમાં સિંગું આવી ગઈ છે અને ચોરીમાં ફાલ આવી ગયો છે મસ્ત અને કપાય મોટો થઈ ગયો છે આમાં કપા સારો છે આવડો મોટો થઈ ગયો જો 1 ફૂટ જેવો થઈ ગયો મોટો એવો કપા છે વેલો વવાયો કપા સારો છે મોટો થઈ ગયો જો આપણે મોડો ના કામ વાવી વહેલા જ વાવી દેવાય તો સારો થાય જો આવડો કપા હોય તો અત્યારે શું વાંધો આપણને અને પાછો નરવો છે કંઈ થતું નથી રોગ આવતો નથી લૂ લાગતી આપણે જે અત્યારે વાવી છે કપા એ તો તડકાનો નથી ઉગતો ને એવું બધું છે પણ જો આમાં કેવો મસ્ત કપા છે મોટો આવડો કપા હોય એટલે સારું નહીં જો આવડું તરબૂચ થયું છે જી આ રહ્યું ને એ તરબૂચ છે નાનું એવું થયું છે હજી થઈ ગયા હવે ઘણા થઈ ગયા છે પણ ગવારમાં છે ને એટલે દેખાતા નથી અને કાંકણી તરબૂચ છે અને હવે ચાલુ થઈ ગયા નાના કણિકા થયા છે તરબૂચના જો અહીંયા બીજું હોતા છે આવડા થઈ ગયા જો આમાં તરબૂચ પડી જવાના હવે અને આપણે આખા ગવારમાં હજ તરબૂચ વાયા છે એટલે વહેલા હાર થઈ જવાના છે પણ તો ઘણા બધા થઈ ગયા છે નાના થયા હજી તરબૂચ અને કાંકણી થઈ ગઈ છે એવડા થઈ ગયા છે આપણે હમણાં તરબૂચ પાકવા માંડી જાય છે તો આવું કંઈ છે બકાલું સારું છે અંદર કપાય મોટો થઈ ગયો છે કપામાં સાપા આવી ગયા એવડો કપા થઈ ગયો છે 2 મહિનાનો થયો એટલે અને ઓલી બાજુ છે એમાં થોડોક નાનો છે એ કપા અને અહીંયા આપણે ઉગતો આવે છે એટલે ખાલા પૂરી છે જો આવા છે ને અમુક જગ્યાએ નથી ઉગ્યો આ સા તો થોડોક અધરવો છે એટલે અમથે ઓછા ઉગ્યા હોય પણ જો આમાં ઉગી ગયો છે અને નથી ઉગ્યો અહીંયા આપણે અહીંયા ખાલા પૂરી દીધા જો આ ખાલું છે આ 2 ખાલા છે અને હજી આ બાજુ બધે ઉગી ગયો છે તો નથી ઉગી અહીંયા ખાલા પૂર દઈ આપણે આ આખો પટ્ટો ઠેઠ વહેલા શેડા લગી ખાલા જ પૂરવાના છે આજ તો ચાલુ કરી દઈ કપાસી આપણે લઈને જ આવીએ અહીં તો નીંદણિયું અહીંયા પડ્યું છે અને થોડાક પૂર્યા છે અને બીજા હજી બાકી છે પણ કીધું આંટો મારી લે અને અહીંયા જો આપણે કાંકણી આખા કપામાં વાવી છે આમાં કપા છે શાકનો ગવાર છે ચોરી છે અને કાંકણી હોતા છે જો વેલા ઘણા હાલી ગયા કાંકણીના મસ્ત મજાની કાંકણી છે થોડાક દીવારું આપણે બકાલું ચાલુ થઈ જાય છે ઉતારવાનું સારું હાલો પાણી પી લઈ થોડોક નાસ્તો કરી લઈ કે ના આવ્યા હતા એટલે થોડીક ભૂખ લાગી ગઈ છે અને ખાઈને આપણે કપાસિયા ના ખાલા પૂરવા માંડી જઈએ આજે તો આ કપામાં પાણી વારવાનું છે મોટો થઈ ગયો છે કેદુનો સોરીને મૂકી દીધો તો જો આ કપા છે એ મોટો છે અવડો છે આપણે વાડીએ એક ગલુડિયું પાયરું છે અહીંથી આવ્યું છે ચેકથી તો જો આવું ગલુડિયું છે મસ્તીનું વાડી ટોવે ભૂંડા આવે ને તો તરત મંડે ભૂવા રાતનું નહીં ગલું બે જ અહીંયા કપાનો ભાંગતું જો પાછો લે ખોતરવાનું ચાલુ કરશે આપણે ગવારમાં પાણી વાર દીધું છે નાકા વારી હવે મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે વાદળ જેવું જો થોડુંક વાતાવરણ સારું થઈ ગયું છે વરસાદ આવે એવું થઈ ગયું છે હવે આવે કે ન આવે એ તો કંઈ ખબર નહીં પણ આવા વાદળ થયા છે ઘાટા ને ઠંડો સાયો થઈ ગયો છે અને આપણે વારી ગવારમાં પાણી હાલે છે જો અને અહીંયા તરબૂચના વેલા છે એમાં તરબૂચે થયા મસ્ત મજાના મોટા આવડા તરબૂચ થયા છે હજી મોટા થાય છે આવડું જ થયું હજી નાનું છે અને ઘણા થવા એ હજુ બીજાથી આપણે હાઇબ્રિડ બિયારણ વાવ્યું છે ને ડાવડા થયા હજી લાગટ થયા છે વેલામાં અને ચરિયામાં આપણે ગવાર વાવ્યો છે આપણે તરબૂચનો વેલો ઉંબી લીધો હારી હોય હવે
એ આપણે જોઈ જઈએ તરબૂચના વેલા બીજા કેટલા છે અને આ છે તો એ વેલામાં ને આ વેલામાં શું ફેર છે એ આપણે જોઈ જોવી અને કઈ રીતે ઉંબી લીધો છે. તો જો અહીંયા તરબૂચનો વેલો છે એક, તો એ વેલો જુઓ અને આ રહ્યું જુઓ, તો આમાં કંઈક ફેર લાગે છે. હવે આને આપણે ચેક કરવું પડશે, નકર આમાં ઝીણા ઝીણા તરબૂચ તો થયા જ છે. આ વેલામાં આપણે ઉંબી લીધો એમાં, અને ઓલો વેલો છે એ સારો છે અને આમાં કંઈક ફેર છે. તો આમાં ફેર એ છે કે પોળ આપણે મરચીમાં તરબૂચ હતા જ તે ઘણા ઝાઝા તરબૂચ હતા, અને આવો વેલો એક હતો ને એ ઘણો મોટી જગ્યામાં પથરાણ હતો, અડધી વારડીમાં પથરાણ હતો. એના પાંદ આવા હતા નાના નાના, અને એમાં તરબૂચે ઘણા થયા હતા. પાંદડે પાંદડે તરબૂચ પીડ્યા હતા, પણ હે ને 3-4 મહિના તરબૂચ વેલે ને વેલે રાખ્યા ને તો પાક્યું નહોતું એકઈ. એવો વેલો હે આર્યો એ, અને એનું બિયારણ ઉગી ગયું છે. અને આપણે જે વાયા એ ઓલા એ તો આપણે ખાવાના છે, એ જલ્દી પાકી જાય છે. અને આ વેલામાં તરબૂચ થાય ને એ પાકતા નથી, એટલે આપણે ઉમરી લીધા છે. ને તરબૂચે થયેલા છે અંદર, પણ પાકે નહીં તો શું કરવાના, નકરા બીજ રે. અને બગલાએ ઉંદેડી પકડી લીધી છે, અને આ બીજું બગલું રહ્યું ને એની મોઢામાં હતું, પણ એની મોઢામાં છટકી ગયો ઉંદેડો, અને આ બગલું લઈ ગયું. જો આમાં આવું થાય, મોઢામાં આવેલું હેઠું ગયું, આના મોઢામાંથી પડી ગયું છે, અને ઓલું આ ઘેર્યું ને એ બગલો લઈને વહી ગયો ઉંદેડો. કોક કોક સાંટા ચાલુ થઈ ગયા છે, પણ બહુ નહીં આવે એવું લાગે છે. કોક કોક જ આવે છે. જો પાણીમાં તમને કદાચ દેખાય છે થોડા થોડા, બસ એટલે જ આવે, બહુ ના આવતા. આ થોડુંક વાદળું છે ને એના લીધે જરીક ઝરફરી આવ્યા, હમણાં વહી જાય છે. કોક કોક જ છે, બહુ નહીં. વાદળ તો ઘણું છે, જો એટલું બધું વાદળ થયું છે, પણ વરસાદ આવે એવું કંઈ લાગતું નથી. કોક કોક સાંટા આવે જરા જરા, બહુ નહીં આવે, કોક કોક જ આવે છે. હવે વાદળ ફૂલ ચડી ગયું છે, અને નાકા પડ્યા મૂકી, અને આપણે ઓલા પડાવે છે ડીયુપીની થેલી પીડી લેવા જવાની છે. તો આવું વાદળ થઈ ગયું છે ગમઘોર. લેતા આવી થેલી ફટાફટ, નકર વરસાદ આવી જશે ફૂલ. એ થેલી ડીઓપીની આપણે ખાતર નાખવા મૂકી હતી ને, તો ભરેલી આવીને મૂકી છે, એ લઈ જવાની છે ફૂવે. જો વાવેર આવી ગઈ છે ફૂલ, એટલે વરસાદ આવે એવું છે, એટલે થેલી લઈ જઈ, પલરવા ન દેવાય. હાલો ઉપર લઈ, અડધી થેલી ડીઓપીની છે, એકલા માન ઉપડે એવું ન. આપણે થેલી ઉપર લીધી છે માથે, અને વાવેરે આવી ગઈ છે. વરસાદી વાતાવરણ થયું છે, અને થોડીક વાવેર જેવું લાગે છે, અને વાવેર આવી ગઈ છે, વરસાદ ના આવ્યો, અને લગભગ ઉડાડી દીશે એવું લાગે છે. આવું વાદળ છે, અને હરુડે છે હોત. વરસાદ કંઈ આવ્યું નહીં, બધું વહી ગયું. અને આપણે જો કપામાં પાણી વાળી દીધું છે કેરુંનું, અને હળદીકા પી દીધા છે. અને આપણે આ ગવારનીમાં પાણી હાલતું હતું, તો આ બધું બકાલું આપણે પી દીધું છે. અને જો અહીંયા પાવડો છે, અને આ કપામાં આપણે પાણી હાલે છે. આ વખતે તો લાંબી વાટડી કરી નાખી, 2 વાટડી એટલે છે ને ધરીને પીવે. ઠેઠ પહોંચી ગયું છે બીજી વાટડીએ, પણ હજી થોડીક વાર જવા દેવું, એટલે ધરીને સારું પી જાય. આ લીટા પી રહ્યા છે બધાય, અને આમાં પાણી આપણે વાર દીધું છે. હાલો, વરસાદ તો કઈ આવ્યો નહીં, વહી ગયું છે બધું, ઘડીક હરું હરું થયું, અને આપણે નાકા વારી, અને પાછી પાણીપુરી આવી ગઈ છે વાડીએ. જો આમાં પાણી છે, અને આમાં માવો છે, અને પૂરી, અને ખાવાનું ચાલુ કરી દઈશું. આજ વાડી આવી ગઈ, કારણ કે યશના પપ્પા ધાંગધ્રે ગયા હતા ને, તો મગાવી હતી, અને આપણે વાળતા હતા નાકા, અને અહીંયાથી લેતા આવ્યા છે. તો હાલો ખાઈ લઈ. પેલા પાણી રી વાટકામ કાઢવું જોઈશે, જો આ કોથરીમાં છે, એટલે અહીંયાથી લાવે એટલે તો આવી રીતે લાવવું પડે. તો આમાં અહીંયા પૂરી માવો ને બધું છે, અને વાટકો છે, એમાં પાણી કાઢી લઈ. ખાવાનું સ્ટાર્ટ કરી દઈ. તો આ છે પૂરી, માવો ભરી લઈ, ઓલો મસાલો થઈ ગયો. આમાં છે આપણે ડુંગળી, ચણા અને સેવ. આ બધું લાવે એટલે આવું અલગ અલગ જ આવે, અને અહીંથી આપણે મિક્સ કરવાની છે. આમાં પાણીમાં ડબોડી નાખવાનું. વાડીએ પાણીપુરી ખાવાની મજા અલગ છે. આવી જાવ પૂરી ખાવા, મસ્ત ટેસ્ટી છે, અને મજા આવે. ઘર કરતા વાડીએ ખાવાની મજા આવે છે.
આપણે બીજી હોતાને ભરી લઈ. માવો સારો હે, તીખો હે. આપણે કપા થોડો પી રહ્યો હે અને પાવર વહી ગયો હવે, અને મોટર બંધ થઈ ગઈ છે અને વાલે બંધ કરી દઈ અને હવે જવાનું હોય ઘરે. અને આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો. અને અમારી JS દેશી લાઈફસ્ટાઈલ ચેનલ જોવાનું ભૂલતા નહીં. ફરી પાછા મળશું નવા વિડીયોમાં. ત્યાં લગી જય માતાજી.